માંડવીનગર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જય બાપુ જય સંવિધાન જય ભીમ પદયાત્રા કરવામાં આવી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ આજરોજ માંડવી તાલુકા અને નગરની જય બાપુ જય સંવિધાન જય ભીમ પદયાત્રા સંવેદના કુટીર બાવા ફળિયાથી બેનરો તથા પોસ્ટરો સાથે માંડવી બજાર થઈ તોપનાકા સુધી કાઢવામાં આવી હતી। તેમાં સંવિધાન બચાવનારો નારા લગાડવામાં આવ્યા હતા અને માંડવી પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશમાં સાંપ્રદાયિક પરિબળોએ હાવી થયા છે અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ગૃહમાં એ રીતે નિવેદન કરે છે કે આજકાલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નામ લેવાની ફેશન ચાલે છે અને એને સંબોધનમાં ટાંકતા કહે છે કે આંબેડકર 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 એટલું નામ ભગવાનનું લીધું હોત તો તમને 7 જન્મ સુધી સ્વર્ગમાં સ્થાન મળશે। એ માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન નથી, પણ દેશના દરેક નાગરિકનું અપમાન છે જે સંવિધાનમાં આસ્થા વિશ્વાસ ધરાવે છે। જે રીતે લોકશાહી વ્યવસ્થા છે અને બંધારણના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના પ્રાણ રેડીને આ દુનિયાનું સૌથી મોટું બંધારણ અને વિવિધ ધર્મો, વિવિધ સંપ્રદાયો, વિવિધ પ્રાંત, વિવિધ ભાષા બોલી, વિવિધ સંસ્કૃતિને એક રાખીને જે રીતે સંવિધાનની રચના કરી છે, બધાને ન્યાય મળે, બધાને સામૂહિક વ્યવસ્થા મળે, સાર્વભૌમત્વ મળે અને એ રીતે દેશનું બંધારણ જળવા રહે, દેશની અખંડિતતા એકતા જળવા રહે અને દેશ સુચારુ રૂપથી ચાલે, દરેકને ન્યાય મળે, દરેકને પ્રાધાન્ય મળે, એ રીતના જે સંવિધાન દેશનું છે એ આવા સાંપ્રદાયિક તત્વો ઈચ્છતા નથી અને લોકશાહીનું ખૂન કરે છે। એને પ્રમુખશાહી, તાનાશાહી શાસન ચલાવવાની ઈચ્છા રાખે છે। તો આટલો મોટો વિશાળ દેશ, આટલા બધા લોકો એ ક્યારેય આ લોકશાહીને મીટવા નહીં દે। દરેક નાગરિક અને દરેક કોંગ્રેસનો કાર્યકર્તા એના છેલ્લા શ્વાસ સુધી લડશે અને દેશનું બંધારણનું રક્ષણ કરશે। તમામ તાલુકા મથકે જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમ કેમ આપવામાં આવ્યો? આ દેશની મોટી પંચાયત જેને કહી શકાય લોકસભામાં ઊભા રહીને ભારતના ગૃહમંત્રીએ એમ કીધું કે આંબેડકર 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 નામ લીધું એના કરતા જો ભગવાનનું નામ લીધું તો તમારો ઉદ્ધાર થતે। આ દેશના વંચિતોના મસીહા, આ દેશના સંવિધાનના રચયિતા બાબા સાહેબ ભીમરાવનું હર હર તો અપમાન કરવામાં આવ્યું છે। આ દેશને ગુમરાહ કરવામાં આવે છે। મહાત્મા ગાંધીની વિચારધારાને ગેરમાર્ગે લઈ જવામાં આવે છે। બાપુની વિચારધારાને તોડવામાં આવી રહી છે। ત્યારે બાબા ભીમરાવ સાહેબ આ બંધારણમાં લખ્યું છે કે આ દેશનો નાગરિક જેને જેમ જીવવું હોય તેમ જીવી શકે, જેને જેમ રહેવું હોય તેમ રહી શકે। આ દેશના ટુકડા કરવામાં જ્યારે આવી રહ્યા છે ત્યારે આ દેશ બચાવવા, આ દેશના સંવિધાનને બચાવવા સમગ્ર ભારત વર્ષ અને ગુજરાતમાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે। આજે અહીં માંડવી તાલુકાના માંડવી નગર અને તાલુકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રીશ્રી, મધ્યપ્રદેશના પ્રભારી અને આપણા પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સાહેબ, ગત લોકસભાના આપણા ઉમેદવાર આ પ્રસંગે માંડવી પૂર્વ ધારાસભ્ય અને AICCના સેક્રેટરી શ્રી આનંદભાઈ ચૌધરી, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પટેલ દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। માંડવી નગર કોંગ્રેસ પ્રમુખ સંજય ઉપાધ્યાય, માંડવી તાલુકા પ્રમુખ શ્રી ઉદયસિંહભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સદસ્ય બિપિનભાઈ તથા માંડવી તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો તથા નગરના અને તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી।